હાલો આપણું જમવાનું થઈ ગયું છે મસ્ત તૈયાર જો સ્લાટ ના જો મારા સેતુબેને ઢોસો બનાવ્યો સરસ મજાનો જો અને આ છે દાળ દાળ તો હુઈ ગઈ હોય એવું લાગે છે ના ના જાગી થોડીક અને આ છે સુંદર જમવાનું થઈ ગયું છે રેડી એ હાલો હાલો ખાવા એવું છે ને આ જો પિંજરું બાય લઈને રખડે નકરું કામ જ કર્યા રાખે છો પણ આ બાય થાકે છે કે નહીં આ બાય આશીર્વાદ હાલો તો આપણે જમી લઈએ પછી મળીએ થોડીક વાર પછી બાય બાય જો આપણું જમવાનું થઈ ગયું બધું તૈયાર ને મારી મમ્મી જો પીરસતી હશે બધે અને આ બે જો કરી દીધું ચાલુ અને આ જો ઉભડા પૈ ગયા ચાલુ કરી દીધું સાઈને મોઢું બતાવતો ને ટકોત બતાવો અને આ જો છે તું કેવા ઢોસા હોય કોઈને બનાવ્યો તાર બાએ બનાવ્યો કોઈને અને આ જો અમારા ભાઈ બી જો અને આ જો તીસુ જો કોઈ હરખે ખાવા નથી દેતી નકરી ગરોળી કરે જો હા હાલો સલાડ પણ ખાવા અને મારી મમ્મી જો દાળ ઉઈ ગઈ હતી દાળ ને જગાડે છે જઈએ ગઈ દાળ મમ્મી સારું હાલો અમે જમી લઈએ ભાભી ઢોસો એવો બનાવ્યો છે એવો બનાવ્યો છે ખાયા ખાય આમ તો પેટ પાકું ફાટી જાય મારા બાપા તીખું મરચું આવી જામો પડી ગયો હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને બધાને જય શ્રી કૃષ્ણ ને જો અત્યારમાં બધા જો બે ગયા ફોન લઈ લે અહીંયા ફોન લઈ લીધો અહીંયા ફોન લઈ લીધો મોઢા ધોઈ ને બધા ફોન લઈને બેસી ગયા જો આ જો મગ હુક્યું આસમાન મમ્મીએ હાલો આપણે પેલા નાહી ધોઈને સરસ તૈયાર બિયાર થઈ જઈ પછી મળીએ હાલો અમે જો આવી ગયા છે વાડીએ ના વાડી છે મારા પપ્પાની ને આ બધા જો ભાભી ને ભાભી બધા જો મારી બેન નાની જો શંકર ભગવાન અંબોડો લઈ લીધો છે ને અને આ બંધાણી તો બધા બે માવા સોળે છે કામ ને એ કામ અને આ મારા મમ્મી તો સામે ઉભા કેડે હાથ દઈ ઠાકી ગયા મમ્મી જે જો ગાય બિચારી ભૂખી લાગે રોવા મળી નીર નાખો નીર અહીંયા જો અહીંયા આ જો ભીંડો વાયસ પણ ભીંડા ને છીંગું તો આવી નથી કઈ ખાઈ ગયા લાગે છે એવું લાગે આ મમ્મી જો આયલા આવે જો શું કરતા નીંદતા હતા કે જાહેર વાળતા હતા છેક બકાલું સોંપતા દે ને ઝાડ તો બહુ નાની નાની રહી ગઈ મોટી નથી થઈ લાગતી જો સામે હે ને પાણીનો એનો અવાજ આવે છે અને આ ઝાડ છે ને એના નીચે છે ને માંડવી ને એવું છે અને ઓલું આ છે ને આ બધું આ જો કેવું મસ્ત સૌંદર્ય વાતાવરણ છે ને આ ઝાડવા બાળવા જો બધું કેવું મોટું મસ્ત થઈ ગયું છે જોઈ શકો છો તમે જો મસ્તીનું બધું કેવું એકદમ લાગે છે જો સામે આમને જો આ લીમડા પર એમ પેલા બહુ ચડતા હતા કેટલી વાર પડેલા છે જો અત્યારે તો બહુ મોટો થઈ ગયો છે ને હવે તો સડી નો એકવી આ માંડવી જો કેવી મસ્ત થઈ ગઈ સરસ મજાની હું કેવી લાગુ છું
જો પાણી ગાજે કેવું આખું ભર્યું છે. હમણાં આપણે જોવા જઈએ કેવું મસ્ત બધું વાતાવરણ છે, કેવું સરસ છે. હાલો મારા મમ્મી હું નીંદેશ પૂછ્યું, મમ્મી હું નીંદોસ તમે? સીબડાને વેલા આયા છે કે નહીં? અમને ખવડાવજો પાછા. ઉતારવા નહીં, ખાવા આવશું. જો મારા મમ્મી નીંદે છે અને પવન બહુ આવે છે ને બધા વાળના બાળજો નકરા ઉડ ઉડ જ કરે છે. આને તો તમે બધા ઓળખતા દેશો, લટાર પટાર. અમને બધા ઓળખતા છે ને મેં તમને ઓળખતી છે કેમ કે તમને કઈ નકરો વાડી પર તો આટો નથી મરાવાનો અમે દાદડા નહીં લઈ હો ભાઈ. અમે પણ મેકઅપ કરીને આયા, દાદડા ક્યાં લે? હાલો આપણે આ ટીસ્યુ મારો પાણી શું કરે છે? આ જો શું કરે ટીસ્યુ? તું ખાડો બનાવે? શીનો ખાડો બનાવે? ઠીક, આવડે છે ને ખાડો બનાવતા? એટલો બધો પછી ખાડામાં કોણ જાય છે? આ જોતી શું ગાંડી કરે. તું બહાર કેમ નીકળીશ? પગ ઢકાઈ જાય છે તો એમ કરીને. બસ 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 હવે બસ. ડિસ્કો કરતો તીશું. આજો મારા મમ્મીની વાડીનો મસ્તીનો બગીચો બતાવું. જો નાના નાના ગુલાબ છે અને આ શું ઝાડું છે મને નથી ખબર. બહુ તમને ખબર હોય કોમેન્ટમાં કહેજો. અને નાની એમથી જામફળી તોય જામફળ આયા છે લે. ઈ પણ નાના નાના મસ્તીના. આમાંય આયા જો રૂમ ઝૂમ આયા છો, પણ મોટા થાય ત્યારે આવવું પડશે ખાવા. માંડવી મને નથી બતાવતી, એટલું ખડ બતાવે છે આમાં. હે છે નીંદી છે કે નથી નીંદી? દાડિયા નથી મેળા તો માંડવી જ નહીં નીંદી. જો માંડવી કરતા ખડ વધારશે જાજુ. જો વિડીયો શૂટ કરે છે, તમે જો કેટલી મહેનત લાગે છે એક વિડીયો શૂટ કરવામાં. આસાન નથી, તમને લાગે એવું. જો તમે જોઈ શકો છો વિડીયો શૂટ કરવા હેલા નથી. તમે જુઓ કેટલી મહેનત લાગે છે એક વિડીયો બનાવવામાં. બે મિનિટે ઝઘડવા મળે. જોરથી બોલ, અવાજ ન આવે તારા. ગુસ્સે થઈ જઈશ ભાઈ. રેડી? આંધળી દેખાતું નથી. આંધળી તો તું છો, તમે જ દેખાતો જો. શાંતિ રાખ. તમને એવું લાગે છે વિડીયો બનાવો હેલો છે, બાકી આંધળી તો તું છો, તને જ દેખાતું. 10 વાર ટ્રાય કરે ને તે એકવાર વિડીયો સારો બને છે. વિડીયો બનાવવા ઈઝી છે નહીં, 4-5 વાર મહેનત કરે ત્યારે એકવાર શૂટ થાય છે.
મોબાઈલમાં જોઈન કરવાનું. એવું છે? હા એ નામ નહીં જોતા. આમ તો ઊભી રહે મારા ઘરવાળાને ફોન કરું. ભરતનું ફાડ્યું એ નામ જોઈતી જ નથી. રેડી. ઊભી રે રે મારે મોબાઈલ જો તારા. ગુસ્સે થઈ ગયા. હા. ફોન કરું ત્યારે આમ રાખવી એમ. ના તું મોબાઈલ ઊભી રહે મારા ઘરવાળાને ફોન કર. અને કેમેરા આમ જોવાનું છે. ના કે તો છે ફોન સામું જોવાનું. રેડી. ઊભી રે રે મારા ઘરવાળાને ફોન કરું. મારો ઘરવાળો તો મરદનું ફાડ્યું છે ફાડ્યું. વતન બે જણા હાલો બડો. બહુ કોમેડી થાય ને મજા, આખો બ્લોગ જોજો તમને મજા આવી જશે જોવાની. આ ક્યાં હાલ્યા જાય છે બે કઈ ખબર નથી પડતી. નદીએ જાય છે, નાવા જાય છે કે શીંગું લેવા જાય છે કઈ ખબર નથી પડતી હો. વાહ મારો ઘરવાળો વાહ વાહ મરદનું ફાડ્યું વાહ. હાલો તમને અમારા ગામની નંદી બતાવું કેવી સરસ છે. જો ગાજે છે તો બહુ જો, પણ બતાતી નથી, વાડે આડી આવી ગઈ પણ તોય થોડી બતાય છે. જો કેટલી ગાજે છે, આખું ભર્યું છે. જો નંદીન ડેમ ફૂલમ ફૂલ પડ્યા હોય ને તો તણાઈ જાય એવી છે. આ જો પતિદેવ બંગા કાંઈ બંગા, અને કેવું મસ્ત સુંદર વાતાવરણ છે એકદમ. અને ગા માતા જો સરે છે, ભૂખ્યા થઈ ગયા હે ને એટલે. અને ઓલા જો ગાંડાયું કાઢી 3 4. હવે આ જો આમાં ભાભીએ બ્લોગ ચાલુ કરી દીધો. જો 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 બનાવે છે ને બ્લોગ, કેવો બનાવે છે જો. આ જો મોઢું જાવ તારું. અમે જઈએ છીએ હવે ઘરે. સિંગુલીથી ફેનિલ સારું. હાલો હવે ઘરે જાવી. ખબર નહીં એક ગાડી ને 15 જણા છે. એક ગાડી છે ઈ પાછી BMW. રસ્તો જો સુમસાન છે. ઘરે જો ઘરે તો કોઈ નથી. હાલો મિત્રો 5 વાગી ગયા છે અને અમે જમીને બધા સુઈ ગયા હતા. બહુ થાકી ગયા હતા ને વાડીને કામ કરીને, તો કાફેનું થાકી ગયા હતા ને આપણે. તો અમે જઈએ છીએ અમારી બીજી વાડી નજીક છે, ના જઈએ છીએ. તો આ અમારા ગામની નિશાળ છે. અને પેલા હું અહીંયા જ ભણતી હતી આ જ રૂમમાં. આ જો ફેનું ભાઈ નીચે હાલવું નથી. અને તેડે કોણ આવડા મોટા ટાંડા ને કા ટાંડા. રસ્તો જો કેવો ગંધારો ભર્યો. તો ફેનું ભાઈ તેડી લીધા છે ની માસી. થાકી ગયો ફેનું હે. તને કોઈને કીધું 5 વાગ્યા? 5 વાગે જઈએ તો 6 વાગે? 6 વાગે જઈ ગયો તો તે સુઈ રહેવાય ને 7 વાગ્યા સુધી. તે શરૂઆત મળી હતી ને તે શુદ્ધ પછી નિંદર કરી લીધી હતી. આ જો વાડી આવી હોતા ગઈ. ત્યાંથી વાડી અને કપાસ જોવો મોટો જબરો. આમાં હંતાઈ ગયા હોય ને તો ચડવીને એવો મોટો કપાસ. અને આ ફેનું ભાઈ નો ભાગ જો એ કે મમ્મી ભાગ લઈ લે, મને તો લાગશે ભૂખ ગઈ. તે ભાગ લઈ લીધો. અને કે હું હાલીશ ને વાડી આવું ખરા પણ હાલવું નહીં, તો તેડવો પડે. ગોહો એવો જ પણ આવ્યો તો આ શું જવું છે ને આમથી આમ. હારી કેડી કઈ કપા હારો છે, કેવો મસ્ત કપા જો. જડવી ને એવો હંતાઈ ગયા જેવો કપાસ છે. ગુવાર ઉતારવા જો. ગુવારની સિંગુઈમાં આવીશ પણ હું પટર ભાંગી ગયો સડધો તો ડાળ. લાયા મને ચાલો ચાલે.
મેં ગુવાર ઉતારી વાળ્યો છે અને ફેનું ભાઈ તો ઠેલી લઈ લીધી કપામાં બતાતા એની ફેનું ભાઈ બતાતા જો એવડો મોટો કપા છે જો આ ફેનું જો કા ફેનું ઠેલી માંડ માંડ પડે છે ને ગુવારની માંડ આલી કશી બહુ નડી છે તે આ ગાજો હું ચોટા હોય છે ગાજો રાડ્યું નાખે છે ભૂખી થઈ છે ને એટલે જો બેજાની છે જો અહીંયા આવું જ હોય અહીંયા થોડું પાટલું હોય જો શીબડા ને વેલા જ નકરાય છે પણ શીબડા ક્યાંય બતાતા નથી સીધા અહીંયા બહુ ગુવાર છે શું પેલા આપણે આય ના બેજા આમ તો ગુવારની સિંગો આવી છોડવા વાંકા વળી ગયા આમ તો હું તો લેવા જ મળી ગુવાર બેઠીશ માંડી બેઠી છે જો દાણા તો બેહી ગયા સારા બેહી ગયા બેહી જ જાય હરસા થેલી લઈને ઉપડ્યા તો ઉપાડી નથી એકતા તોય શોખ એટલો થેલી ઉપાડવાનો માંડ હાલી શકે તે તને કોણ કેસ લે હે તો મોટો થઈ ગયો એવું છે ને હાલો અમે જઈશું ઘરે અને અંદર સુરત હામાં આવશે આંખી નથી ખુલતી કાફી ક્યાં જઈશું ઘરે જઈશું કઈ દાલ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાં એટલું બાય બાય લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા આગળ છે હા સરસ મજાની નંદી જાય છે અને સનસેટ જવાનો ટાઈમ થઈ ગયો છે કા ફેનું ભાઈ અમારા વાડી આવ્યા છે આટો મારવાની શાળાથી ઘરે આવીને કા દીદી રોવા કેમ મંડી આંગુડ આવી ગયા તો ડુંગળી મોળવા બેહડાઈ દીધા તમને અમારા ભાભીએ 2 જણા એમાં આયા તા મળવા અમને બેહડાઈ દીધા તો કામ કરવા કામ જ કરાવે નકરું હે ભાભી હા તમે કામ જ કરાવો તમને અમારે તો આખી જિંદગી કરવાનું તમારે તો એક દિવસ કરવાનું તેમ શું કરો છો મોટા ટાયર જેવા ગાડા આંગુડા તો કેવા આવી ગયા જો ડુંગળી મોળી આટલી બધી ડુંગળી મોળી છે ના માટે ખબર છે ભજીયા બનાવવાના છે ભજીયા મારી જીજુ મસ્ત ભજીયા બનાવશો સ્પેશિયલી ખાવા આવી જાઓ બધા મને બહુ ભાવે એટલે જમે જીજુને કીધું તમે આજ તમે જ ભજીયા બનાવો તો રાતના ભજીયા જ ખાવા છે તો જેમની જો ડુંગળી મળી ગયા છે કટિંગ કરવા માંડ્યા મસ્ત ભજીયા બનાવશે ડુંગળીના બનાવવાના છે મેથીના બનાવવાના છે મરચાંના બનાવવાના છે મજા આવી જશે હાલો જેને ખાવાને આવી જજો હાલો રોડાઈ દીધા છેડા આવી ગયા ડુંગળી મોળી તાર હું પીવું છે ફેનિલ ઘનશ્યામ ભજીયા બનાવે છે ઘનશ્યામ મહારાજા હાલો જમવા બધા જો ભજીયા બનાવ્યા છે ભાજી છે મસ્તીની બહુ સરસ ભાજી છે પાવ છે ઘઉંના રોટલા છે બાજરીના રોટલા છે અને મસ્તીના ભજીયા બન્યા છે ગરમ ગરમ હાલો જમવા અને લીંબુ તો બહુ સરસ છે પણ આમાં રસ નીકળતો નથી નું શું કરવું ના ભાભી તો જો ખાવા જ મળ્યા ભૂખ્યા ત્યાં રાંધી મને બહુ ભૂખ લાગી ને અને તો એને મીઠું ઓછું છે થોડુંક આખો વાટકો ભરી મીઠું લઈ બેઠા હાલો સાસ પીવો બધા ટાઢી ટાઢી અને ખાટી ખાટી ઘાટી 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 હજી આટલી ભાજી પડી ગયો ભૂખ લાગી બિયાર જાય છે